સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રેમ કરો તમારો દેશ શુભ રહે, મંગલમય શુભકામના હું મિલી મળતી જગી ભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું હમણાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 30/5/2026 ને શનિવાર. આજે જેઠ સુદ જેઠ અધિક માસ છે. અધિક જેઠ સુદ 14 પૂનમ સાથે છે. આજે પૂનમનું વ્રત આજે કરવાનું રહેશે. જે લોકો વ્રત કરતા હોય પૂનમનું એ લોકો આજે કરવાનું રહેશે. અને બીજું ખાસ કરીને જે વડ સાવિત્રી પૂનમ છે તે આવતી મહિને છે. હમણાં કોઈ વડ સાવિત્રી પૂનમ નથી, આવતા મહિનામાં આવશે. અત્યારે તો અધિક માસ ચાલે છે. આવતા મહિનામાં જે પૂનમ હોય તે દિવસે આપણી વડ સાવિત્રી પૂનમ ગણાશે. આજે વ્રતનો ઉપવાસ આજે કરી લેવું. આજના દિવસે 14 છે. 14નું દાન કરવાનું બહુ મહત્વ હોય છે. 14માં શું કરવાનું કે ઘરને ચોખ્ખું કરી દો, સાફ સફાઈ કરી દો ઘરને, અને ઘરની બહાર ઉંમરની બહાર સાથીઓ પૂરી દેવાનું. સાથીઓ પૂર્યા પછી ઘરની અંદર દેવસ્થાનમાં કુળદેવને દીવો કરજો. કુળદેવને પ્રાર્થના કરે કે મારું મારા કુળનું રક્ષણ કરે. આજે કરેલું કાર્ય ચોક્કસ 100% સિદ્ધ થતું હોય છે. ઉંમરને સાથિયા કરવાના, અને તે સિવાય ઘરની આંગણે સાથીઓ પૂરવું, ઘર ચોખ્ખું પવિત્ર કરવું બહુ મહત્વનું છે. ચોક્કસ કરજો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 30/5/2026 ને શનિવાર. અધિક જેઠ 14 તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે સવારે 11:59 પહોંચી જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા. વિશાખા નક્ષત્ર આજે બપોરે 3:21 પહોંચી જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અનુરાધા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ. શિવ યોગ આજે સવારે 5:25 પહોંચી જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું પુરાણ ગણાય છે વણિજ. વણિજ કરણ સવારે 11:59 પહોંચી જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય વૃષ્ટિ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિ અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. પરંતુ મિત્ર આ તુલા રાશિ આજે બદલાઈ જાય છે, ધ્યાન રાખજો. આ તુલા રાશિ સવારે 6:39 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે. વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે ન નય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ વૃશ્ચિક રાશિ આજે સવારે 6:39 શરૂ થઈ 1લી તારીખે સાંજે 7:09 પૂર્ણ થાય છે. તો ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જ્યારે તમારી વર્ષગાંઠ હોય, જ્યારે તમારી મેરેજ એનિવર્સરી હોય તો મને ચોક્કસ વોટ્સઅપ યુટ્યુબ ઉપર કોમેન્ટ્સ કરજો. ભગવાનને પ્રાર્થના કરીશ તમારું કાર્ય તમારું જીવન ખૂબ સુખમય બને. આ જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ કામકાજ નવું કરવા જઈ રહ્યા છે, આજે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એ હું ભગવાનને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુગન કરવું. સુગન કરીને નીકળશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. એમ તો આજે શનિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. આજે ગરીબોને ભિક્ષુકોને દાન પૂર્ણ કરવાનું બહુ જ મહત્વ છે, કારણ કે આજે કરેલું દાન ક્યારે વ્યર્થ જતું નથી. અધિક માસ ચાલે છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યક્રમ માટે નીકળો છો તો આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સુગન કરીને નીકળો, જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજે ઘરમાં જે વડીલ વૃદ્ધ હોય તેને વંદન કરવાના, દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું અને પછી નીકળવાનું, જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળે. ભગવાનને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે હનુમાનજી મહારાજની ઉપાસના કરવાની, શનિદેવની ઉપાસના કરવાનું પણ બહુ જ મહત્વ છે. આજના દિવસે ભિક્ષુકોને ભોજન કરાવવાનું પણ બહુ જ મહત્વ છે. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ સમય છે. જોઈ આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો અત્યારે અધિક માસ ચાલે છે. અધિક માસની અંદર કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી.
માટે બને ત્યાં સુધી અનિવાર્ય સંજોગોમાં જો કોઈ કામ કરવું પડે એમ હોય તો આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ અને પછી તમે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજે કરશો આજનો સંકલ્પ સમશ્રીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર અધિક જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશીયામ અંતર્ગત પુણ્યાયામ મંદવા સંવિત્તાયામ. મિત્રો આવતા મહિને આપણે યજ્ઞ રાખ્યો છે બુધ અને રાહુનો. બુધની અંદર ઝંઝેરાની આહુતિ આપવાના છે, રાહુની અંદર દરોડની આહુતિ આપવાના છે. 108 ચોક્કસ આ યજ્ઞનો લાભ લો. આપણા ઘરે જ રાખ્યો છે, એને મેસેજ મળે એટલે મને નામ લખાવી દેજો. આજે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ ભગવાનનું નામ લખીને મને મોકલાવશો. વિડીયો જ્યારે પૂર્ણ થાય વિશેષ પૂજા પતે પછી તો તમને માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય સિદ્ધ કરે. અદ્યતન માસના માસોત્તમ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશ્યામ અંતર્ગત પુણ્યામ મંદવા સંવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ
ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.